Friends, good morning. Morning. Actually, today we have gathered on the completion of the course. You had joined spoken English course, but it was the general basic English speaking course, and you took 4 months, almost 4 months. We have completed, and being frank, I should tell you that I have always enjoyed teaching you because you are so genius, you are so skilled, and you did all the things discipline with discipline. And I have observed that teaching to girls like you is very good. We enjoy comparing to teaching the boys because girls do the works very disciplinedly. Successfully, you have completed your course, and I am giving the guarantee that you will enjoy the advanced improvement if you continuously do the work what you are being assigned today. Today, we have gathered here for enjoying or for celebrating the farewell function, but farewell does not mean that we are departing. Farewell does mean that we are completing the course for what you had come here, but now we are starting our new journey for improving more. And that's why you will be coming here weekly one day. You will be enjoying here. If you have come, you will have come with preparation that you will enjoy here in the class. But the condition is that you must come with preparation what you are being given weekly work, right? So, being humble, you will do the work. I trust on you. I hope so. If I speak the same thing in Gujarati, in one line I would say, તમને ભણાવીને બહુ મજા આવી. ભણાવતા ભણાવતા મને એવું પણ લાગ્યું કે તમે જે પણ કામ આપતા હતા એ સરસ રીતે કરતા હતા. તમારી પાસે ઘણું બધું કામ હતું અને છોકરીઓને ઘરે હોમવર્ક પણ હોય છે જે ઘરનું કામ હોય છે. સાથે સાથે ઘરનું કામ સાથે સાથે શિક્ષણનું કામ પણ હતું તમારી પાસે. છતાં પણ તમે સરસ કર્યું. કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે તમારા લોકોની. છતાં તમે કામ સારું આપી રહ્યા છો, ઇમ્પ્રુવમેન્ટ સારું છે. અને જેમ આપણે કોઈ ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈએ તો 15 દિવસ આપણને જે ડ્રાઇવિંગ કરાવે એમાં કોન્ફિડન્સ આવે, પણ પછી આપણે એકલાય ગાડી લઈ અને બજારમાં જવું પડે. અને બજારમાં એકલાય ગાડી લઈને જઈએ ને ત્યારે આપણને થોડું મન હચુકચું થાય, થોડું ડગમગાય કે એ મને ફાવશે તરત, એકલાને ફાવશે કે નહીં. પણ એક વખત તમે જાઓ, બીજી વખત જાઓ, ત્રીજી વખત જાઓ, પછી કોન્ફિડન્સ ફૂલ આવે. અર્થાત ડ્રાઇવિંગ તો ડ્રાઇવિંગ સ્કૂલમાં આવડી ગયું છે, કોન્ફિડન્સ આવી ગયું છે, તમે ચલાવી શકો છો નક્કી. પણ તમારું એકદમ એનર્જી એકદમ ફ્રેન્ક તૈયાર થશે, ખુલી જશે જ્યારે તમે એકલાએ એ કામ કર્યું હશે. અને આજથી તમારું એ જ કામ ઇંગ્લિશમાં ચાલુ થઈ રહ્યું છે. ઇંગ્લિશ તમને કોન્ફિડન્સથી આવડી ગયું છે. આપણે સ્પીકિંગની પ્રેક્ટિસ કરી, આપણે રીડિંગની પ્રેક્ટિસ કરી, તમે 10મા 9મા ધોરણના પાઠ ભાષાંતર કર્યા, 5-6 ભાષાંતર પાઠ કરી નાખ્યા છે તમે ક્લુ કાર્ડ એટલે કે મોનોલોગ જે આઈએલટીએસ લેવલના હતા એ પ્રેક્ટિસ મેં તમને 1 કે 2 જે તમે કર્યું છે એ ક્લુ કાર્ડની કરાવી. તમને આઈએલટીએસ લેવલના ક્વેશ્ચન આન્સર પણ મેં કરવાની કોશિશ કરી. તમે બધાએ એકદમ સક્સેસફુલી you have completed. So I am very happy, and now I'm inviting you weekly one day for more improvement. જો તમે મેં ગાડીનું ઉદાહરણ આપ્યું એમ આગળ ચાલશો, આગળ કરશો, જીદ કરીને કામ કરશો તો જ તમારું આ કામ થવાનું છે. કોઈ પણ સ્કિલ શીખવી એટલે ખેડૂતની જેમ કામ કરવું પડે. ખેતરમાં ખેડૂત જીદ કરીને કામ કરતો હોય અને મનમાં પાકનું ગોલ રાખીને કામ કરતો હોય. ગોલ પાક ઉપર છે, મગજ એનું પાક ઉપર છે એટલે પૈસા મળવાનો લોભ અથવા રસ છે, અને પછી ખેડાણ કરે છે એટલે કંટાળો આવતો નથી. સેમ એ જ રીતે કામ તમારે કરવાનું છે. ખેડૂત બનીને તમારે અંગ્રેજીનું ખેતર ખેડતા રહેવાનું છે. કંટાળો નહીં આવે જો તમને ખબર હશે કે હું શેના માટે કરું છું, અર્થાત ફ્લુએન્સી માટે. એ તમે કરતા રહેજો. તમે બધા બોલ્યા જ છો કે સરસ શીખવાડ્યું, પણ હવે હું ખુશ થઈશ અગર તમે સરસ આગળ રીતે કીધેલું કામ કરશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ બેટર ફ્યુચર. I am 100% sure that you will blossom with the knowledge what you have acquired here in English in our Bharat Education Center. I am sure I am with you. I will support you until you get success. But you have to come here with your question. Then you will get solved. That question will be solved, and I will support you. So you will 100% blossom in your life. That is my guarantee. You have to run on that part. Wish you all the best. Again, thank you very much. Now we'll enjoy snacks, and then we will take ice cream. Thank you.